દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે મિલ પ્લોટના રોડ ઉપર આવ્યા છે, વિસીપરા મિલ પ્લોટ રોડ ઉપર। હવે એક અહીંયા બાપા છે, હવે જો તમે જોઈ શકો છો। હવે આપણે બાપા પાસે જાય છે કે એ ક્યાંથી આવે છે અને ક્યાંના છે એના વિશે જરાક આપણે જાણીશું આપણે કે બાપા પાસેથી જ આપણે માહિતી લઈ કે બાપા ક્યાંના છો તમે, શું આ જરા બતાવો જોઈએ તમે જરાક। બાપા કયા ગામના રહ્યો છો? મને છે ને કેન્દ્રમાં લાગ્યા સરકારી દવાખાના મૂકી ગયા। હું બીમાર છું, હાજો નથી, રાજકોટ રહું છું। રાજકોટ રહ્યો છો? રાજકોટ મારા ડેરી શિવ શક્તિ ડેરી મવડી પ્લોટ મેન રોડ ઉપર મનસુખભાઈ જગાભાઈ બે મારા ભત્રીજ આવે, મહિને 50 લાખ કમાઈ છે। એને ખબર નથી કાકા એમાં મોટરો લઈને આવે, 12 લાખ ની 7 મોટરો છે। તો તમને આયા કોણ મેકી ગયો? તો મારે હું કરું, રાજકોટ તો ગમે એમ કરી પોગું ને। બરાબર બરાબર। કોઈ 10 રૂપિયા 20 રૂપિયા લઈ જતા, નકર સરકારી બસમાં વ્યો જાવ રાજકોટ। હા તો તમને સરકારી બસમાં હું બેહાડ દઉં, હાલો તમારે બસમાં બેવું હે ને, હાલો તમને બસમાં હું બેહાડ દઉં, તમે તારે રાજકોટ હાલો, બરાબર? અને પૈસા તમને આપી દઉં હું। હા બોલો, બે કલાક પૈસા જોતી ઓછો આ જાત ગયા, કાઈ વાંધો નહીં, તમને હું પૈસા આપી આખો હારી છે, નેટ તો મળી જાય। તમને 6000 નો ખર્ચો તમને રાજકોટની બસમાં હું બેહાડી દઉં તમ તારે, અને પૈસા તમને આપી દઉં, એટલે તમે રાજકોટ તમારે જ્યાં જવું હોય ત્યાં તમે પહોંચી શકો। બોલો પછી કઈ તમારે ચા પીવી? ચા પી આપણે બે, હાલો પી, હાલો લવ, હાલો પેલા તમે પીઓ ને પછી હું પીવું, આપણે હાલો હાલ્યો। હા જો ખોટો 5 લાખની બાઈ રહી હતી આયા। કોણે? ડોહી એને કઈ ડોહી? લોહણ કરી લઈ જો પાછું કઈ ભરાય। હાલ્યો 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 હાલ્યો, ચા પીઓ પેલા, હાલો આ ચા પીઓ તમે। શું નામ તમારું? એ બદલો તો ભગવાન છે, હમણાં નહીં, ભગવાને કોઈને નથી છોડ્યા। હાલ્યો તો ભલું ચા હાલ્યો। ગરીબ માણસોને બહુ લાકડી મારી। હવે મિત્રો આ લોકેશન જરા બતાવો જોઈએ ભાઈ। એ કાઈ નથી, હું તો આવું નીચો છું તોય મારે। કાઈ વાંધો નહીં, તમને હું રાજકોટ પહોંચાડી દઉં, હાલો પછી કઈ રાજકોટ જવું હોય ને તમારે, હાલો રાજકોટ પહોંચાડી દઉં તમે તાર, હાલો ખાવું પૂને 4 બિસ્કીટ જરા કઈ બતાવો જો આ બાલ્યો ને, પછી હાલો હું તમને એને રાજકોટ તમને એસટી માં બેહાડી દઉં। આમાં હાડિયું છે, પેન્ટ છે, પેલે જોતા હોય લઈ જાય, કાલે પસારો કરીને બેહી જોતા લઈ 40 રૂપિયામાં પેન્ટ, 40 રૂપિયામાં હાડી, બરાબર 10 રૂપિયામાં થેલી, જો આવી થેલી 10 રૂપિયામાં જોતી તો લઈ જાય ને કઈ નહીં। હવે વળી આપણે નથી કઈ કરવું, હવે તમને રાજકોટ પહોંચાડી દઉં। 3000 નો માલ લેવો, એમાં 2000 નો વેપાર થઈ ગયો, હજી 1000 રૂપિયા ખર્ચે। ક્યાં છે માલ તમારો બધો? આમાં 1000 થઈ જાય, 10-15 હાડીયું છે, 10-15 પેન્ટ છે, 2 બુસ્કોટ છે, થેલીયું 40-50 થેલીયું છે, થેલી જોતી 10 રૂપિયામાં થેલી આની અંદર છે, ગોતવું પડે એમને પણ। હવે એમને પણ તમને હવે એ બધું મેકી દઉં આપણે, તમને હે ને રાજકોટ હું બેહાડી દઉં, તમે રાજકોટ વહી જાવ। હવે આ વરસાદમાં તમે આ રેવાય નહીં, અત્યારે વરસાદની મોસમ છે અને ખોટા ખોટા તમે ક્યાંક હલવાઈ જશો, એમ કે નહીં માંદા પડી જશો, એટલે રાજકોટ તમને મોકલી દો, હાલો તમને પૈસા આપી દઉં અને તમે રાજકોટ વહી જાવ, આમાં બેહાડી દઉં રિક્ષામાં તમને, બરાબર? કેટલા પૈસા આપું તમને? 100 આપું, 2 આપું, કેટલા આપું બોલો? કેટલા આપું તમને? 100 રૂપિયા આપું કે 200 રૂપિયા આપું તમારે જવા માટે? લેવા પડશે ભીખાભાઈ, જેઠાભાઈ, અકબરી, રતનપર ના રહેવાસી। રતનપર રહ્યો તમે? હા એમને પણ તમારે હવે રાજકોટ જવું છે ને તમારે? હવે આયા ખોટો પછાલો, બીમાર હતો, આખા શરીરમાં રસી થઈ ગઈ, સરકારી દવાખાને હરખો કરી દીધો, આયા એક ઠેકાણે રહ્યું। કાઈ વાંધો નહીં, પણ હવે તમારે રાજકોટ જવું છે ને, કાલ પરમ ડ્રેસિંગ કરવા જાય ને હરખું થઈ રાજકોટ વહી જાવ એમ કહું છું। રાજકોટ જવું હોય તમારે? ચોરીઓ કરવા કરતા આવું કરી લેવું સારું। એમને પણ એ બરાબર છે, પણ ચોરી વાળા પોલીસ વાળા કે હાલો આપણે કીધે આમાં બધું શું છે? બધું આમાં એમાં એ બધા પેન્ટ ને હાડિયું અને થેલિયું બધું છે એમાં। આવી પ્લાસ્ટિકની કોથળી ઓઢીને ઉઈ જાવ ને, એક ટીપી પાણી નો પણ 8 હાલ પટરી રાખી, આયા પડી બધું લઈ લીધું। મારા નાના બાપનો હું થઈ જવાનો, મને બધું કામ આવશે ચોમાસા સુધી।
કાંઈ રાજકોટ જવું છે તમારે? હા આ તો હાલો રિક્ષા બોલાવી દો, હાલો તમે વહી જાઓ, હાલો એમાં. બરાબર? રાજકોટ જવું હોય હા ને? ખાઈ લો હાલો ખાઈ લ્યો, હાલો પેલા, હાલો બસ, હાલો ઓકે. હવે આપણે બાપાને છે ને હવે રાજકોટ આપણે જાય એવું આપણે કરી દઈ, કારણ કે હવે બાપા જે છે હવે તમે જોઈ શકો છો, જો આ બધા ગંદકીમાં પડ્યા છે બાપા. શું? એ રાખો તમે 10 રૂપિયા, એ તમે રાખો, તમે 10 રૂપિયા બી તમે રાખો. જો બધા મિત્રો થોડાક ભેગા થઈ ગયા છે, હવે આપણે એમને બાપાને થોડાક આપણે એને પૈસા આપણે આપી દઈશું અને રિક્ષા કરી અને ગામમાં વહી જાય. બાપા તમને 200 રૂપિયા આપી દો. ગુજરાતીનો બદલો જઈએ છીએ પણ વેલા પડો વાર લાગે. એ તો વાર લાગે, એ વાત સાચી તમારી, વાર લાગે. તો કાંઈ લગ્ન કર્યા નથી, મારા લગ્ન મારા મા બાપ બધા ઓપને કે કોઈ લગ્ન કરી એ નો આ બધા બાળકોને મારી પૈસા લઈને બાળકોને બધાને ચોકલેટ લઈને આપું તો મને સંતોષ મળે. કેટલા રૂપિયા આપું તમને? 100 આપું કે વધુ દો? એમ પગે નહીં લાગવાનું બાપા. આલ્યો 200 રૂપિયા રાખો તમને અને રિક્ષામાં બેહાડી દો તમને. બરાબર? વધારે જોઈશે? આલ્યો આ 300 રૂપિયા હજી આપી દઉં. આલ્યો આ 400 રૂપિયા. બરાબર? હવે રિક્ષા ગમે ત્યારે કામ હોય ને કાર્ડ લો, હું હાજર થઈ જાય. આ કાર્ડ આપો તમારું. બરાબર. હવે કાર્ડ નહીં તમે હવે છે ને પૈસા જો તમને પછી ગીચામાં નાખી દો તમે બધા. હાલો એ બિસ્કટ પછી ખાઈ લેજો તમે. હવે હાલો હવે તમારે પૈસા ગીચામાં નાખી દો તમે. અહીંયા કે હમણાં બધા થઈ જશે તમારે રેડ બફેટ તમારું. હાલ્યો 400 રૂપિયા ગીચામાં રાખી દો અને રિક્ષા તમને કરી દો, તમે વહી જાઓ હાલો ગામમાં. બરાબર? હાલો ગીચામાં રાખી દો એ બધાય. હવે બાપાને આપણે 400 રૂપિયા વાપરવા આપ્યા છે અને રિક્ષામાં આપણે એને બેહાડી દઈએ છીએ, એટલે હવે એ પોતે રાજકોટ ભેગા થઈ જાય. કારણ કે અહીંયા બધું આ તમે જુઓ આ ગંદકી છે ભાઈ. અતુલભાઈ બતાવો તો જરાક આ જો આ ગંદકીની અંદરમાં હે ના કાંઈ વાંધો નહીં તંતર. હાલો આપણે એમને છે ને 20 લાખ કર્યું મને ભાઈ, બીજું તો દવાખાને ઉપર હું હજી જીવું. ના કાંઈ વાંધો નહીં. હવે તમે ખાઈ લ્યો એટલે હાલો તમને રિક્ષા કરી તમને છે ને અને કોઈનું ખરાબ મેં કર્યું નથી, સારું જ કર્યું બધા. એટલે આ બધા જો મોટા ભાઈ 400 રૂપિયા મને આપ્યા. ના કાંઈ વાંધો નહીં. હાલો હવે તમને છે ને તમે હવે બધું આ લઈ લ્યો. હાલો તમને છે ને તમને સ્કૂટરમાં બેહાડી દો. હાલો તમે ગામમાં આવી જાઓ. હાલો વાહ એ ભગવાન. હાલો બાપા, હાલો તમ તારે અહીંયા નો બે આ બધા જીવ જંતુ અહીંયા બધા એટલા બધા છે, તમને ખેડી બેડી જાય ને તો બધું તમે થઈ જાવ. હાલો બધા આ મારું બધું સામાન, એ સામાન બધું એમને ભલે એમાં કાંઈ એ બધું એમાં કાંઈ તમારે એ બધું હમણાં તમે રાજકોટ પહોંચી જાઓ તમે બાપા. હવે હાલો બે જાઓ વાંહે. તમ તારે 400 રૂપિયા દીધા, તમ તારે લઈ લેજો. બે જાઓ વાંહે, બે જાઓ. ના હાલો અહીંયા આડું તમ તારે બસ તમને પડવા ન દેવું એટલા માટે બાપા. બે જાઓ બાપા. હવે એને પુલ દરવાજે ઉતારી અને રાજકોટની બસ રહી ને એમાં એને બેહાડી દેજે. બરાબર છે? 400 રૂપિયા દીધા છે. હાલો બાપા વહી જાઓ. ચાલો ભલે બાપા આવજો. હાલો થોડાક આગળ આવી જાઓ, આમને ચાલી લઈએ થોડાક. હાલો બાપાને આપણે હવે જો 400 રૂપિયા દીધા છે ને વ્યવસ્થા કરી દીધી છે. રાજકોટ વહી જાય ચા ને બિસ્કિટ એ બધું કાંઈ ગામમાં પાઈ દેશે ભાઈ, અને ચા પાઈ દેજે ગામમાં કાનુડાની. બસ હાલો જવા દો. ચાલો જય જલારામ. હાલો ભાઈ જવા દો. ના નો પડે. હરખીદાને આમને પકડી લ્યો. તમે હાથ કયો હારો છે એ તો એમ નથી. આને પકડી લ્યો તમે, એમ પકડી લ્યો. નથી પકડવું. ધીમે જવા દે. હા નો કાંઈ વાંધો. ધીમે જવા દે. હાલો ધીમે જવા દેજો બધું. હાલો હવે બાપાને જો આપણે હવે અત્યારે અમને જો આ બધું આ કચરાની અંદરમાં બાપા પડ્યા હતા. તમે જોઈ શકો છો. જો આ બાપાની આ દશા હતી અને અહીંયા જીવજંતુ નીકળે છે. આપણાથી થઈ શકે એટલે 400 રૂપિયા અત્યારે આપણે એને આપી અને રાજકોટ મોકલા છે. કારણ કે રાજકોટ રહીએ એટલે રાજકોટ પોતાના ઘરે વહી જશે, સમજ્યા કે નહીં? એટલે અમે જેટલું થઈ શકે એટલું ભાટી ટીવી અમે આ રીતે ગરીબોને મદદ કરી અને ઉપયોગી પણ થાય છે એમ.